એ જ છે. એટલે મેન વસ્તુ અંદરની વૃત્તિ. આ વૃત્તિઓથી આખું આ જગતની અંદર જે આ માયાવી જગત છે એ માયાવી જગતનો અંદરનો જે સૂક્ષ્મ હું છું એ પરા છે. અને પરા એ ગ્રહણ કરી અને પછી એનું નેક્સ્ટ બટની અંદર સ્વરૂપ આવે છે. એટલે પરાની અંદર પારકું જોને તો તૈયાર દર્શન હોય. 4 પ્રકારની વાણી બતાવી, પરા, પશ્ચંતી, મધ્યમા અને વૈખરી. પણ પરામાં પારકું દેખાય છે, પારકું દેખાય એનું દર્શન કહેવાય. એટલે મન, વચન ને કાયા એ પરા છે. પરા એટલે પરા પૂર્વેનું ચીટકેલું જે નીકળે છે એ પરાવાની છે. પણ પરાવાની નીકળે કેવી રીતને? કે હાજરીથી. તો કઈ હાજરી? કે સ્વરૂપની હાજરી. તો સ્વરૂપ છે એ શું છે? કે સ્વ સંસ્કાર કેન્દ્ર. કયા સ્વ સંસ્કાર કેન્દ્ર? કે કેવળ જ્ઞાનના ગુણો ખુલ્લા થાય. હવે કેવળ જ્ઞાનના જે ગુણો છે એ આ બાહ્ય જગતની અંદર જે પણ ગુણો છે એને અનુલક્ષી નહીં, અને છતાં છે. અને છતાં છે, છતાં બાહ્ય અનુલક્ષીને એ વ્યવહાર નથી. એ કયો વ્યવહાર છે? કે દ્રષ્ટિગોચર વ્યવહાર, પરાવાણી. પરાવાણીની અંદર કેવળ દર્શન હોય. અને દર્શનનું મહત્વ છે એ દર્શનની અંદર તમે બોલનાર ના હોય, કારણ કે હાજરીથી વાણી નીકળે છે. તો હાજરીની અંદર વાણી નીકળે છે તો ભગવાન તો હતા, છે અને રહેવાના છે. પણ અંદર દર્શન થયું અંતઃકરણનું. અંતઃકરણમાં દર્શન થાય ત્યાર પછીની જે વાણી છે એ પરાવાણી કહેવાય. એટલે શાસ્ત્રોની અંદર બી જુદી જુદી વાતો કરી છે. પણ ઈંગલા, પિંગલા અને સુષુમ્લા, સુષુમ્લા નાડીનો સ્વર જે મય જાય ડૂટીની અંદરથી આખો શબ્દ વનાઈને બહાર નીકળે એને પરાવાણી કહેવાય. પણ હકીકતમાં પરાવાણી શું છે? કે શબ્દાતીત. જ્યાં દર્શન છે ત્યાં મન નથી, વાણી નથી, કાયા નથી. તો છે શું? કે દર્શન. એ કયું દર્શન? કે વૃત્તિઓ સમી જાય. અંદર વૃત્તિઓ સમી જાય. કેવી રીતે સમી જાય? કે જે ભટકતી વૃત્તિઓ હતી એ ભટકતી વૃત્તિઓમાં સમી જાય. કેવી રીતને? કે અનુભવથી. બધો અનુભવ કરી સમી જાય. અને એ સમી જાય એટલે દર્શન થઈ ગયું. અને એ દર્શન થઈ ગયું. દર્શનથી થાય શાંતિ અપાર, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. એટલે દર્શન, દાદા ભગવાને આપણું દર્શન એક્ઝેક્ટ જેમ છે તેમ આપણને આપ્યું છે. હવે એ દર્શનમાં રહી અને આપણી કોઈ પણ ક્રિયા થાય છે મન વચન કાયાની, તો એની અંદર માલિકી ભાવ ના હોય, કર્તાપણું ના હોય, હું પણ ના હોય. તો અંદર જ દાદા ભગવાન સ્વસ્વરૂપે અંદર પરમાનંદ દાદા છે. હવે પરમાનંદ મારો છે, દાદા ભગવાનનો છે. કમ? કે કૃપા. અને કૃપા સાહેબ કોને કહેવાય? કે હોમોહમી એકબીજાના નિમિત્તથી જે પણ વસ્તુ બને છે એને કૃપા કહેવાય. અને કૃપાથી ખુલ્લું થાય. એ શું ખુલ્લું થાય? કે સ્વભાવ. અને આ સ્વાભાવિક રીતને આ પરાવાણી એ એનો કોઈ માલિક ના હોય. પરાવાણીની અંદર માલિક જુદો અને પરા જુદી. પરા કમ જુદી છે? કે અપરા છે. પરા અને અપરા. પણ સાહેબ આ સૂક્ષ્મતા છે, આ ગહનતા છે. અને આ ગહન કોયડો એ જ્ઞાની પુરુષે 5 આજ્ઞામાં ખુલ્લો કર્યો. અને 5 આજ્ઞાની અંદર જેમ જેમ 5 આજ્ઞા સમજો ને તમે, તો ભગવાન આપણા હૃદયની અંદર બેઠેલા છે. અને ભગવાનને ક્યારેક કોઈ દિવસ એવું નહીં ભગવાન બનવું છે. ભગવાનનું સુખ આલું છે. શું છે અંકિતભાઈ? ભગવાનનું સુખ આલું છે. ભગવાન કુદા ભગવાન બનવા નહીં આવ્યા. પણ ભગવત ગુણો ક્યારે ખીલે? કે જીગાનો એક પણ ગુણ મારામાં નહીં. અને મને જે આત્મજ્ઞાનના ગુણોની ભજના આલી છે એ ગુણો એક પણ જીગાનામ નહીં, બસ સર્વથા જુદા જ છે. તો
તો ગુણોની ભજનામાં લાગી જઈએ એટલે ગુણ અને દર્શન એને ગુણાતીત કહેવાય. ગુણ અને દર્શન બે ભેગા થાય એને ગુણાતીત કહેવાય. અને ગુણાતીતથી જ રિઝલ્ટ આવે એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. એમાં કશું કરવાનું કરવાનું બહાર છે. હું જીવો છું તો પૈસા કમાવાના છે, બધી ક્રિયાઓ કરવાની છે. બધો જે ક્રિયાનો વ્યવહાર જે આવે છે ને એને શું કહેવાય? ફરજિયાત. અને ફરજની અંદર જે ફરજિયાત કર્મ કરવાના છે તો કવિરાજે સુંદર કહ્યું, ફરજિયાત કર્મના ફળ ભોગવ